રામ 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 તો બેનો એ બોલે પેલા આપણામાં મળતા ને રામ રામ થી જ મળતા હતા. હેલો બેલો હમણાં એવું છે. રાજકોટમાં વસતા વંથલી વિસ્તારના પરિવારોનું સ્નેહ મિલનનો એક સુંદર ઉપક્રમ અહીંના આગેવાનો આશીષભાઈ અને કમલેશભાઈએ ગોઠવો. એ માટે એ બંનેનો હું આભાર પણ માનું છું અને બંનેને અભિનંદન પણ આપું છું. શ્રી કમલેશભાઈ ભાલોડિયા, આશીષભાઈ ભાલોડિયા, શ્યામરભાઈ ભાલોડિયા, મહેશભાઈ ભૂત, દિવાનભાઈ ત્રાંબડિયા, મારા જૂના ભાઈબંધ વજુભાઈ વામજા, જગદીશભાઈ કુંડારિયા, જયરામભાઈ, જયેશભાઈ ત્રાંબડિયા, ભગવાનજીભાઈ ભાલોડિયા, અશોકભાઈ ટીલવા, મનસુખભાઈ અદવાણી, સતીશભાઈ ત્રાંબડિયા. મને આટલા નામો અમારા જાણકાર માણસોએ ઉતાવળે લખી દીધા છે. આપ સૌ માતાઓ, બહેનો, સમાજના સૌ આગેવાનો, મારી સાથે આવેલા રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, આપ સૌ યુવાનો, આપ સૌને મારા જાજાદી જય શ્રી કૃષ્ણ. આપ બધા જાણો છો લોકસભાની ચૂંટણી છે અને હું ઉમેદવાર છું, એટલે વ્યવહારે તમને હંદાઈને ટેકો કરવાનું કેવા હાટું આવ્યું છે. આપણે છાશ લેવા જાવી અને એવો કોઈ વિષય છે નહીં. આશીષભાઈ ને એને આટલી સરસ રીતે વંથલી વિસ્તારના લોકોને એકત્રિત કર્યા અને આવી સુંદર વ્યવસ્થા કરી, એ માટે ખરેખર એને ફરીથી મારે અભિનંદન આપવા. કારણ કે હું કદાચ ગમે તેવો સંપર્ક કરવા નીકળ્યો હોત ને તો આવી રીતનું ભેગું થવાનું સંભાવના નહોતી. એટલે બે વાત કહી દઉં. એક, અહીંયા જેના મતદાન છે એ બધા અહીંયા 6:30 વાગે મતદાન મથક ઉપર પહોંચે એવી એક ભલામણ કરવાની છે. તડકો થાય એ પહેલા આપણું મતદાન પૂરું થઈ જવું. અને અહીંયા તમે વસો છો અને રાજકોટમાં તમારું મતદાન છે, પણ તમારો વિસ્તાર છે એ પોરબંદર વિસ્તારમાં છે. લોકસભા ત્યાંની લાગે છે તમને, અને એટલા માટે ત્યાંના પણ તમારા સગા સંબંધીઓને કમળમાં મત નાખવાની ભલામણ અહીંથી ક્યાં ભેગી જ ઘેરે જઈને કરી. આ બે કામની આપને ભલામણ કરવાની હતી. સમાજના એક અંગ તરીકે, સમાજના દીકરા તરીકે મારે આપને વધારે ભલામણ કરવાની આવશ્યકતા ન હોય, પણ જે સ્થિતિ છે આપણી દેશની અને રાજનીતિનું જે માહોલ છે એની નાની મોટી એક બે વાતો તમારા ધ્યાન ઉપર મૂકવી છે. હમણાં આટલી મોટી સંખ્યામાં માતાઓ, બહેનો આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, એ મારા માટે તો ખુશીનો વિષય છે. કારણ કે હવે મોદી સાહેબે એના દરવાજા ખુલ્યા છે. 30% ધારાસભામાં, 30%, 33% લોકસભામાં. આગામી ચૂંટણીઓમાં હવે એમને આગળ આવવાનું જ છે, એટલે હવે તો મંચ ઉપર એ હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંથી આગળની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે, એટલે હવે બહેનો એમાં પણ આગળ આવવાની છે. પણ બહેનોના ધ્યાન ઉપર બે વિષય આ ચૂંટણીનું તો એક સારી વાત છે. ઘણા સમયથી બહેનોની માંગ હતી એટલે પૂરી કરી મોદી સાહેબે. પણ ડિફેન્સની અંદર દીકરીઓને દાખલ જ નહોતા કરતા. કેવી પોલિસી છે આપણા દેશની, એવી માન્યતા હતી કે આ વિભાગ એવો છે કે એમાં દીકરીઓ હાલે જ નહીં. એટલે એને સૈનિક સ્કૂલમાં એડમિશન જ નહોતું મળતું દીકરીઓને. અત્યાર સુધી સૈનિક સ્કૂલની અંદર એડમિશન નહોતું મળતું. મોદી સાહેબે એ દરવાજા દીકરીઓ માટે ખોલી નાખ્યા છે અને હવે સેનાની ત્રણેય પાંખ માટેના દરવાજા ખોલી ગયા છે. ત્રણેય પાંખ.
આ બહુ મોટી વાત છે અને ખાસ કરીને નવી પેઢીમાં આ વિષયને હરખી રીતે મુકાય એ જરૂરી છે, એટલા માટે એનો મેં ઉલ્લેખ કર્યો છે. આ બહુ મોટો નિર્ણય થયો છે. આ વખતનો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ જે લોકોએ જોયો હોય તો એને ફરી વખત રીટેક કરીને જોજો, અને જેને ન જોયો હોય હું ખાસ કરીને બહેનોને કહું છું કે તમે ફરી વખત એક વખત જોઈ લેજો. યુટ્યુબ ઉપરથી એ જોઈ શકાય છે. આખી એ 26મી જાન્યુઆરીની પરેડનું નેતૃત્વ આ વખતે માતાઓએ કર્યું હતું. તમામ આખી પરેડ પહેલી વખત. હું 50 વર્ષથી આ પરેડોમાં હાજર હોઉં છું, જોતોય હોઉં છું. પહેલી વખત તમામ ટ્રુપનું નેતૃત્વ બહેનો કરતી હતી. સામાન્ય રીતે પહેલા એવું લાગતું હતું કે જે માર્ચ પાસ થતા હશે, બેન્ડ હશે, એવામાં બહેનો લીડ કરતી હશે. પણ આપણી વિજયન ટેન્ક નીકળી 26મીની પરેડમાં આપણા અદ્યતન તમામ શસ્ત્રોનું પ્રદર્શન થાય છે. વિજયન ટેન્ક નીકળી એની ઉપર એ કેપ્ટન તરીકે આપણી મહિલા ઊભી હતી. જોઈને બધાની છાતી ગજગજ ફૂલતી હતી. એ બધું તો જોતા હતા. પછી એર શો શરૂ થયા. એર શો ની અંદર એક શો એવો આવે છે, ફાઇટર વિમાનો આવે એ સભાના સ્થાન સુધી સીધી લીટીમાં આવતા હોય અને ત્યાંથી 90 ડિગ્રી ઉપર વ્યૂ જાય સીધે. આ તો ખૂબ અઘરો પ્રયોગ હોય છે. એ પ્રયોગ થયો અને એ પ્રયોગની અંદર પણ એનાઉન્સરે એમ કીધું, પાયલોટનું નામ એક દીકરીનું બોલ્યા તો આખો સભામંચ ઉભો થઈ ગયો હતો એની મેળે. એ પ્રકારનું દ્રશ્ય આજે આપણને 26મીએ જોવા મળ્યું હતું. આ દિશા છે. મોદી સાહેબે જે દેશને દિશા આપી છે એ પૈકીની આ એક દિશા છે. બાકી તો મોદી સાહેબના બધા પગલા એ મોટે ભાગે બધા બહેનોના લાભાર્થી થયા છે. પાણીની સગવડતા તો ભરવાનું એમને જ હતું. હવે નળને કારણે મોટા બેડા ઉતરી ગયા આપણી ઉપરથી. ચૂલો ફૂંકવાનું કામ એમનું જ હતું. ગેસ કનેક્શન આવ્યા, બેનિફિટ એમને જ થયો. ગેસ કનેક્શનની પોલિસીઓ કેવી હાલી આ દેશમાં. સંસદ સભ્યને 10 કૂપન આપવામાં આવતી. આમાંથી કોઈ વડીલો છે એને યાદ હશે. 10 કૂપન. અને એ સંસદ સભ્ય ભલામણ કરે ત્યારે 10 જણાને 1 વર્ષે કનેક્શન મળે. આઉટ ઓફ 2 છે. 10 કનેક્શન એક સંસદ સભ્ય આપે. અત્યારે સમજો કે હું રાજકોટમાંથી સંસદ સભ્ય થાવ તો આખો આ કોર્પોરેશન એરિયા અને 3 ધારાસભા, વાંકાનેર, જસદણ અને આપણી પડદરી ટંકારા, એ બધા વિસ્તારના લોકો 17-18 લાખ મતદારો. એમાં એ 10 કનેક્શન મારે કોને આપવાના અને કેદી કનેક્શન વાળા થાય? આ યોજના જેને મૂકી છે એને નહીં વિચારે હાલ્યું ને આપણે કોઈ પૂછ્યું નહીં. મેં હોતે ભલામણો કરેલી છો. દિલીપભાઈ અમારા સંસદ સભ્ય હતા, હું એને કહેતો કે હવે અમારા ફલાણા ઓળખીતા દીકરો નોખો થયો છે, એને જો કનેક્શન આપો તો સારું. એમ તો વળી ચિઠ્ઠી લખી દે. એનું તો એવું માધ્યમ હતું કે ચિઠ્ઠી લખી દે સંસદ સભ્ય તો કનેક્શન 6 મહિના મોડું લઈ ચિઠ્ઠી ખિસ્સામાં લખીને ફરક. આપણને સંસદ સભ્ય ડાયરેક્ટ ઓળખાણ થઈ. મને ભલામણ કરી દીધી, હાર્યું આપણી પાસે કૂપન. એવી રીતે કનેક્શનો અપાતા હતા. મોદી સાહેબે આ 10 વર્ષની અંદર 10 કરોડ કનેક્શન આપ્યા. 10 કરોડ. આ 25 લેખે આપણે કેદી થઈ કનેક્શન વાળા? 7મી 8મી પેઢીએ આવે વાળું થાય જ નહીં. આ પ્રકારની જે ભારત સરકારની ગતિવિધિઓ થઈને, તમે તો બધા રાજકોટમાં ધંધા રોજગાર અર્થે અહીંયા સ્થાયી થયા છો એટલે તમને બધાને ખ્યાલ હોય. બેન્કિંગ ક્ષેત્ર હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોય, દુનિયાના પ્રવાહો હોય. અમે કાલે મોરબી હતા સાહેબ. ચાઇનાનો મુકાબલો કોઈ દેશ નથી કરી શકતું. ચાઇનાની હરીફાઈ કરવાનું આવે ને તો કોઈ નાના મોટા રાષ્ટ્રની તેવડ નથી કે એની સામે હરીફાઈમાં ઉતરે. હું આ મંચ ઉપરથી તમને કહેતા મને હરખ થાય, ચાઇનાનો મુકાબલો આપણું મોરબી કરે. ચાઇનાનો મુકાબલો કરે. એ પ્રકારની જે વ્યવસ્થાઓ ઊભી થઈ અને અત્યારે વિશ્વના જે પ્રવાહો ચાલી રહ્યા છે
એ પ્રમાણે આખી દુનિયાનું મૂડી રોકાણ કરવા માટેનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન એ આજે ભારત છે, એવું આખી દુનિયા માને છે. આપણો માટેનો વિષય નથી. વિશ્વના જે મૂડી રોકાણ કરનારાઓ છે એના મનમાં આ વિષયને પાકા પાયે મોદી સાહેબે ઉતારી દીધો છે. દુનિયાના પ્રવાહોમાં આજે વિશ્વના કોઈ એક નેતાની વાત આખી દુનિયાના નેતા સાંભળે, એ નેતાનું નામ નરેન્દ્ર મોદી છે. એક એવા નેતા જેને આખી દુનિયા સાંભળે. કોઈ ગુટની અંદર આપણે નથી અને બધા ગુટવાળા આપણું માન રાખે એવી પોલિસી આઝાદીના 75 વર્ષ પછી પહેલી વખત આવી. કાં તો તમારે અમેરિકા ભેગું રહેવું પડે, કાં તો તમારે રશિયા વાળા ભેગું રહેવું પડે, આની ભેગા રહ્યો તો ઓલા વાંધો પડે, આની ભેગા રહ્યો તો ઓલા વાંધો પડે, ના પાડે પાછા આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. અટાણે આપણે બેને એમ કહીએ છીએ કે તમારી યારે અમારી ભાઈબંધી ખરી પણ અમને ગમે એવું અમે હંધું કરશું, ને એમાં બે હા પાડે. એવા અનેક દાખલાઓ છે, તમે બધા જાણો છો. ને જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બને છે એની ઉપર પણ તમારી બધાની નજર હોય છે. એવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે હમણાં વિકસિત ભારત એક યાત્રા નીકળી હતી. એમાં ગામડાની અંદર અને નગરની અંદર પણ એ રથ ફરતા હતા. પહેલી વખત આઝાદી પછી કોઈ સરકારે એવી હિંમત કરી કે ગામમાં જઈને પૂછે કે ભાઈ તમારા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવાના હતા, આટલા લોકોના મંજૂર થયા હતા, થયા કેટલા? એવું કોઈથી કોઈ પૂછતું નહીં. એમાં ચૂંટણીઓમાં તો પૂછાય જ નહીં. એને બદલે ચૂંટણીની અંદર એની પહેલા 1 મહિને જ વિકસિત ભારતની યાત્રા નીકળી. આખા એ દેશની અંદર ગામો ગામ ગઈ. એની પાસેથી વિગતો લીધી ગામમાં જઈ કે આ ગામમાં ગેસ કનેક્શન આટલા બાકી છે, પાણીના કનેક્શન આટલા બાકી છે, મકાન આપવાની સગવડતા આટલી બાકી છે, કિસાન સન્માન નિધિ આટલાને મળે છે, આટલા મળવા પાત્ર છે. જે કોઈ ભારત સરકારની યોજનાઓ હોય એ છેવાડાના માણસ સુધી કેટલી પહોંચી છે એનો હિસાબ કિતાબ કરીને મોદી સાહેબે એવું નક્કી કર્યું છે કે હવે જેટલી યોજના છે એ 100% પહોંચવી જોઈએ. 100%. હવે એવું નહીં 80% થઈ ગયું એટલે ભયો. આપણે તો 60-70% કામ કરતા ને કલેક્ટરને સર્ટિફિકેટ આપતા કે તમે બહુ સારી કામગીરી કરી. હવે એવો વિષય બંધ થઈ ગયો છે. હવે 100% એનો અમલ કરે એવી મોદી સાહેબની ઈચ્છા છે. દેશના પ્રધાનમંત્રી 100% યોજનાનો અમલ કરાવવા માટેનો પ્રયાસ કરતા હોય તો તમારી જેવા નાગરિક સમૂહને મને કહેવાનું મન થાય કે આપણે સામે 100% મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? શું લાગે છે તમારો મત? કરવું જોઈએ? 100% મતદાન. હવે શું છે કે મતદાનની અંદર શું કામ આપણે 100% મતદાન નહીં કરવું? એનું કોઈ કારણ નથી. આવા સંજોગોની અંદર 100% મતદાન કરવા માટેનો પ્રયાસ સમાજ તરફથી થાય. દાખલા તરીકે તમારી પાસે અમારા પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધાર્યા છે, એટલે સમાજ તરીકે મારે એમનું સ્વાગત પણ કરવું જોઈએ. એ રાજકોટ શહેરના આપણા અધ્યક્ષ છે. આપ બધાને અહીંયા તમે આ લિસ્ટ તમારી પાસે છે, તમે નોતરા કાઢ્યા છે, તમારી પાસે બધાના ફોન નંબર છે. આ બધા પરિવારોના મતોનું આયોજન કરીને બધા મતો મતપેટીમાં 7 વાગ્યામાં પડી જાય એવી વ્યવસ્થા હવે પછીના જે દિવસો છે એની અંદર તમારે કરવી જોઈએ એવી એક વિનંતી છે. બહેનોને મારે એક અપીલ કરવી છે. હવે તો જો કે તમે લગ્નમાં કે પ્રસંગમાં ગીત ગાતા ઓછા થઈ ગયા છો, પણ આમાં જૂની પેઢીના બેઠા છે એમને વિનંતી થોડા શીખડાવતા રહીજો નવી પેઢીને. આ લોકશાહીના ઉત્સવનું સ્વરૂપ તમે આપી શકો. સમૂહની અંદર નીકળો અને ગીત ગાતા મતદાન કરવા માટે જો આપણા બૂથમાંથી નીકળવાનું થાય તો આખા એ વાતાવરણની અંદર ઉત્સાહનું વાતાવરણ ફરી જાય ને એવા જો વિડીયો વાયરલ થાય ને તો મતદાનની ટકાવારી ઓટોમેટિક વધી જાય. એક એવું પણ થઈ શકે. અને બીજું, તમે બહેનો જો થોડાક કડક નિર્ણય કરો કે ભાઈ સવારનો નાસ્તો આંગળી ઉપર ટપકું હોય છે ત્યાર પછી થાય,
તો આ પાંખ એની મેળે નાસ્તો મતદાન કરીને પછી આવે. કોઈ પણ પ્રકારે મતદાનની ટકાવારી ઊંચી થાય એને માટેના આપ સૌ પ્રયાસ કરશો એવી આપ સૌને વિનંતી છે. મિત્રો, મોદી સાહેબનો એક નિર્ણય એવો છે આ ચૂંટણી પછીનો, સંકલ્પ પત્ર તો બહુ મોટું છે પણ એનું વર્ણન મારે અહીંયા કરવાની આવશ્યકતા નથી. એક નિર્ણય એવો મોદી સાહેબે કર્યો છે કે આપણા જે આયુષ્માન કાર્ડ છે, જેને કારણે આજે ગરીબ દર્દી ગમે એવા દવાખાનાની અંદર સારવાર લઈ શકે છે, દર્દી સારવાર લે અને એના એકાઉન્ટની અંદર દવાખાનામાં ભારત સરકાર પૈસા ચૂકવે, આવી વ્યવસ્થા 75 વર્ષ પછી પહેલી વખત ભારતમાં આપણને જોવા મળે છે. 50 કરોડ પરિવારને એનો બેનિફિટ મળે છે. ઘણા બધા તો દવાખાનાઓ હવે આ યોજનાને કારણે હરખા હાલે છે. એવી યોજનામાં એક નવો સુધારો આગામી ચૂંટણી પછી કરવાના છે. 70 વર્ષની ઉંમર થાય એ બધાને આયુષ્માન કાર્ડ મોદી સાહેબ આપવાના છે. એટલે જેના 70 વર્ષ થયા એની જવાબદારી એના પરિવારની નથી, એ જવાબદારી હવે પ્રધાનમંત્રી શ્રી ઉઠાવવાના છે. એટલે મોદી સાહેબ જે કહે છે ને કે આખો દેશ છે 140 કરોડની જનતા, એ મારો પરિવાર છે, એની મોટામાં મોટી સાબિતી આપી છે. પરિવારના વડીલની જવાબદારી હવેથી ભારત સરકારની થવાની છે. 70 વર્ષની ઉંમરમાં કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ આર્થિક નહીં, કાંઈ નહીં. 70 વર્ષ થયા, જવાબદારી સરકારની. આવો મોટો નિર્ણય વડીલોની વંદના કરવાનો મોદી સાહેબે કર્યો છે. મારો તો એવો નમ્ર મત છે, ઉમેદવાર છું એટલે આપને કહું મને મત આપજો, પણ આવા એક નિર્ણય માટે થઈને મોદી સાહેબને ખરેખર 5 વખત મત દેવા જોઈએ. આપ સૌને મારી વિનંતી છે કે આપ બધા તડકાના કારણે વહેલી સવારે મતદાન કરવા માટેનું આયોજન કરજો ને એક પણ મત પડ્યો ન રહે એની કાળજી રાખજો. અહીંયા મતદાન કરજો અને પોરબંદરની સીટમાં આપણા સગા સંબંધીઓને મતદાન કરવા માટેનો આગ્રહ કરજો. એટલી વિનંતી સાથે પુનશ્ચ આયોજકોનો આભાર માનું છું કે આપ સૌને મળવા માટેની આવી સુંદર વ્યવસ્થા અને મને તક આપી, મારા 2 વાત કરવાનો પણ આપની વચ્ચે અવસર આપ્યો, એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. અબ કી બાર फिर एक बार धन्यवाद.